વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી. અફસોસ આવી વાર્તાઓ અત્યારે ભૂલાતી જાય છે. એમ છતાં એક વર્ગ છે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવામાં રસ છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે મુખપાટેની લોક વાર્તાઓ પૈકીની એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. આ અગાઉ પણ વાર્તાનો એક ભાગ આપણે અપલોડ કરેલો છે કે જેની અંદર બુદ્ધિ અને લક્ષ્મી બે જે બહેનો છે એ બંને બહેનોમાં પોતાની કારીગરી અને કોણ મોટું છે એ માટે એક હોડ લાગે છે અને એમાં એક વણકર પુત્રને પ્રધાન બનાવાયેલો અને એ પછીની વાત હવે આપણે આગળ જોવાના છીએ. આ વાત સાંભળો એની પહેલાં એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપું છું. એ જરૂરથી સાંભળી લેજો જેથી વાર્તા સાંભળવાની તમને વધારે મજા આવશે. ખેડૂત પોતાનું ખેતર ખેડીને ઘર તરફ પાછો ફરતો હતો. એની નજર આ માણસ ઉપર પડી. એને થયું કે આ માણસ આવો તડકો તપે તો એક આ જોડા હાથમાં લઈને લે અને વિચારતો ખેડૂત એની પાછળ હાલ્યો. થોડીક વાર થઈ ત્યાં રસ્તામાં એક નદી આવી. નદી પાર કરવા ખેડૂતે કછોટો વાળ્યો અને હાથમાં જોડા લીધા. પણ જેવો એ નદીમાં પગ મૂકે તે એની નજર પેલા માણસ ઉપર પડી. એણે બરાબર પાણીને કાંઠે આવતા જોડા પહેરી લીધા. ખેડૂતને થયું કે આ તો કોઈ ગાંડો લાગે, રસ્તામાંથી જોડા પહેરતો ન હોય અને અહીંયા પાણીમાં જોડા પહેરે. આમ વિચારી ત્યાં બંને સામે કાંઠે જઈ પહોંચ્યા કે પાછા પ્રધાને જોડા હાથમાં લીધા. થોડેક આગે હાલ્યા ત્યાં રસ્તા ઉપર ઝાડ આવ્યા. ઝાડ રસ્તા ઉપર શીળે છાંય પાથરે અને ઘટાટોપ રસ્તો ઢાંકે. તડકાને કારણે પરસેવે રેબઝેબ થયેલા ખેડૂએ ઝાડ નીચે આવતા હાશકારો કર્યો. તે પ્રધાને છત્રી ઉગાડીને માથે ધરી. ખેડૂતને હવે ખાતરી જ થઈ ગઈ કે આ કોઈ ગાંડો જ લાગે, નહીં તો આમ તે કાંઈ કરે. આમ વિચારતો ખેડૂત ઘરે ગયો. પ્રધાન આગળ હાલ્યો. જઈને ખેડૂત ઘરે ઊભો રહ્યો કે એની દીકરી સામે આવી. દીકરીએ હસીને બાપ પાસેથી ભાર લઈ લીધો, પણ ખેડૂએ જોયું ન જોયું કર્યું અને આગળ હાલ્યો. થોડીક વાર થઈ કે દીકરીએ બાપની થાળી પીરસી અને ખેડૂત આવીને જમવા બેઠો. વિચારમાં ખેડૂત જમવા બેઠો ને કોળિયા ઉપર કોળિયા ખાવા લાગ્યો. પણ 5-7 કોળિયા ખાધા ન ખાધા ત્યાં એને પેલો ગાંડો માણસ યાદ આવી ગયો અને એ ખડખડાટ હસવા લાગ્યો. અત્યાર સુધી હસીને હામાં ઊભા રહેવા છતાંય નજરે ન કરનાર બાપને આમ એકદમ હસતો સાંભળી અને દીકરીએ પૂછ્યું, કેમ હૈસા બાપુ? ખેડૂત કે અરે તો અમથો બટા. દીકરી કે આવ્યા ત્યારથી તમે સુનમુન છો, હામુય જોતા નથી, એ કઈ વાણાય બોલતા નથી અને ખાતા ખાતા એકદમ અવસ્થા જઈશો. ખેડૂત કે ઈ તો મને આજ રસ્તામાં એક ગાંડો મળ્યો, એની વાત યાદ આવી એટલે હસી પડ્યો. દીકરી કે એવો કેવો ગાંડો કે એની યાદે તમને હસવું આવે? ખેડૂત કે રસ્તામાંથી ઉઘાડે પગે હાલે અને પાણી આવતા જોડા પહેરે, ઉઘાડા આકાશની છત્રી બંધ કરે અને ઝાડ હેઠે આવતા છત્રી ઉઘાડીને માથે ધરે એવો ગાંડો માણસ મેં જોયો બટા. ખેડૂતની દીકરી ઘણી ડાય. બુદ્ધિના ખ્યાલમાં આ છોકરી આવી. એને થયું કે આ છોકરી મને ઠીક કામ આવશે. તરત બુદ્ધિએ છોકરીના મનમાં પ્રવેશ કર્યો અને છોકરીને સૂઝતું હતું એના કરતાંય વધારે સૂઝવા લાગ્યું અને મનમાં દયા ભાવ જાગવા લાગ્યો. થોડીક વાર વિચાર કરીને એના બાપાને છોકરી કે, બાપા તમને એ વાતથી હસવું આવે પણ મને તો રડવું આવે. ખેડૂત કે કેમ બેટા? દીકરી કે માનો ન માનો બાપા, કોઈ દુઃખનો માયરોજી માણસ આમ અવળો હાલે, પણ હોવો જોઈએ તો કોઈ મોટો માણસ. એના કામ અવળા લાગે પણ એને મન હવળા હશે. જાઓ બાપા, એને હમણાં અહીંયા તેડી લાવો. મોટા માણસને મદદ કરી હશે તો નકામી નહીં જાય. બાપને દીકરી ઉપર ભાવ ખૂબ. વધારામાં દીકરીના ડાપણમાં વિશ્વાસ. બાપે ખાવું પડતું મૂક્યું, દોડ્યો ગામની બહાર. અડધે ગા વાગે જઈને પ્રધાનને પકડી પાડ્યો. હાથ ઝાલીને કે પાછા વળો, પાછા આવો તડકો ને ખરા બપોર, ખાઈ કરીને પછી હાલી નીકળજો. પ્રધાને તો ખેડૂતની સામે નજરે ન કરી અને એની પાછળ હાલી નીકળ્યો. આ બાજુ ખેડૂતની દીકરીને થયું કે આ ગાંડો ઊંચા દિલનો માણસ છે કે હલકા દિલનો, એની ખાતરી કરી લેવા દે પછી આગળ વધવું. એણે બાપ પાછો ફરે એ પહેલા 4 ઠેકાણે થાળી પીરસીને મૂકી દીધી. એક આંગણામાં, બીજી ઓટલે, ત્રીજી ઓસરીમાં અને ચોથી ઓરડે. ખેડૂત પ્રધાનને લઈને પાછો ઘરે આવ્યો કે પ્રધાન પહેલા તો ઘર સામે જોઈ રહ્યો. છોકરી એક પણ વેણ ન બોલી એટલે ખેડૂતને પ્રધાને પીરસેલી થાળી ઉપર નજર નાખી. ખેડૂત અડધું ખાધું ન ખાધું કરીને ઉઠ્યો હતો અને એક ગાઉનો પંથ કરીને આવ્યો હતો એટલે ઓસરીમાં જ ખાવા બેસી ગયો. પ્રધાને એક નજર આંગણાની થાળી ઉપર, બીજી નજર ઓટલાની થાળી ઉપર, ત્રીજી નજર ઓસરીની થાળી ઉપર અને ચોથી ઓરડાની થાળી ઉપર ઠેરવી. એ પછી ઓરડે જઈને એકલો ખાવા બેસી ગયો. ખેડૂત અને દીકરી આ બધું જોયા કરે. ખાઈ કારવી અને પ્રધાનને ખેડૂતે પડખેના ઓરડામાં આરામ કરવા ખાટલો ઢાળી દીધો અને પછી દીકરી પાસે આવીને કે, કા જોયું ને દીકરી, આંગણો ઓટલો ને ઓસરી છોડીને ઠેઠ જાતો ઓરડામાં ખાવા બેઠો છે ને ગાંડો? દીકરી કે ના બાપુ, કોઈ દુઃખને કારણે એનું મગજ અવળું થઈ ગયું, પણ લાગે છે કોઈ મોટા ઘરનો માણસ, ઈ નક્કી વાત.
ખેડૂત કે તને કેમ ખબર પડી કે મોટા ઘરનો માણસ લાગ્યો? હે બટા કે તો? દીકરી કે મોટા ઘરનો માણસ લાગ્યો એની હાલચાલ ઉપરથી. જો હલકા દિલનો માણસ હોત ને તો આટલા થાક પછી આંગણામાં જ ખાવા બેહી જાત. આંગણું મૂકીને ઓટલે તો જરૂર ખાવા બેહે, પણ એ પછી ઓશરીમાં તમારી હાથે તો બેઠા વગર રહેત જ નહીં, પણ આ તો ઠેઠ હોડામાં જઈને બેઠો, ઈ એની મોટાઈને કારણે. ખેડૂત કે તો એની જોડાની ને છત્રીની વાતનો ભેદ હું સમજવો? દીકરી કે એમાંય અવળી અવળી તોય એની અક્કલ જ દેખાય. ખેડૂત કે એમાં વળી અક્કલ તને ક્યાં દેખાણી? દીકરી કે જો બાપા, એણે રસ્તા ઉપર જોડા ન પહેર્યા એનું કારણ એ કે રસ્તો તો ચોખ્ખો ને ચઢ હોય, રસ્તા ઉપર કાંટો કાકરો હોય તો નજરો નજર દેખી શકાય અને આંખે તરીને હાલ્યું જવાય, પણ પાણીમાં તળિયું હું પડ્યું એ કેમ ખબર પડે? ઉઘાડે આકાશ નીચે એણે છત્રી ન ઉઘાડી એનું કારણ એ કે ત્યાં તો માથેથી કાંઈ પડવાની ધાસ્તી નહીં, પણ ઝાડ હેઠે આવતા તો ઝાડ ઉપરથી પંખી ચરકે કે કચરો નાખે તો માથું બગડે, આ કારણે એને ઝાડની હેઠે છત્રી ઉઘાડી હશે. ખેડૂત કે હા હો દીકરી, તારી વાત સાચી બટા. દીકરી કે મને તો આ માણસ મોટા ઘરનો ને અક્કલવાળો બેય લાગે, માટે મને એની સાથે જ પરણાવો. આવું ઠેકાણું બીજું નહીં મળે, હું એના મગજને ઠેકાણે લાવી દઈશ. ખેડૂતે થોડીક હાના તો પેરી, પણ એની દીકરી ઉપર ભાવ હતો ને દીકરીના ડાપણમાં વિશ્વાસય હતો. ખેડૂતે પ્રધાનને વાત કરી, પણ એ તો ન બોલે કે હાલે, તોય એણે ઘડિયા લગ્ન કરી લીધા. દીકરીને ગાંડા દેખાતા પ્રધાનની હારે પરણાવી દીધી. પરણ્યા પછી રાત પડી તે દીકરી હુવાને ઓળે ગઈ. જઈને જોવે તો પ્રધાન ખાટલે ઓળો ફરીને હુઈ ગયો. ખેડૂતની દીકરી પડખે બીજો ખાટલો ઢાળીને કાંઈ પણ બોલ્યા વગર હુઈ ગઈ. રાતને વખતે પ્રધાનને પોતાની પાછલી વાત યાદ આવી અને એ યાદે એને રડવું આવી ગયું. રડતા રડતા આહુડા ખીર્યા ને આહુડે ઓશીકું ભીંજાયું. બીજી સવારે ખેડૂતની દીકરી પથારી ઉપાડે ત્યાં એને ઓશીકું ભીનું લાગ્યું. એને થયું કે મારા પતિ રાતના રોયા લાગે. માનનો માન એમના મનમાં કંઈક દુઃખ તો છે, એમાં ના નહીં. આજ રાતે વાત. બીજી રાત પડી કે પાછો પ્રધાન ખાટલે ઓળો ફરીને હુઈ ગયો. ખેડૂતની દીકરી પણ પડખે બીજો ખાટલો ઢાળીને હુતી, પણ પડી પડી જાગ્યા કરે. મોડી રાત થઈ, વળી પ્રધાનને પોતાની પાછલી વાત યાદ આવી ગઈ. એ માંડ્યો રડવા. ઉઠીને ખેડૂતની દીકરીએ એને માથે હાથ મૂક્યો ને પૂછ્યું, મનમાં ને મનમાં દુઃખ રાખે ક્યાં આરો આવશે? હવે તો હું તમારી ઘરવાળી થઈ, તમારા સુખ દુઃખમાં મારો અડધો ભાગ કહેવાય. વાત કરો તો દુઃખ વેચીને ભાર હળવો કરું, અને કાંઈ રસ્તો હોય તો ઉપાય કરું. આવા મીઠા વાયણે પ્રધાનને ધીરજ આવી. એણે બધી વાત કરી. વાત સાંભળીને ખેડૂતની દીકરી કે ઓહો હો, કરોળિયાની ઝાડાના પિતાંબરને પામરી જ જોઈએ જ ને, એમાં ક્યાં કાંઈ મોટી વાત છે. હાલો પાછા રાજધાનીમાં. પ્રધાનને લઈને ખેડૂતની દીકરી પાછી રાજધાનીમાં આવી. રાજાએ આપેલ મુદતને હજી 1 દિવસ બાકી. મહેલે જઈને ખેડૂતની દીકરીએ પ્રધાનની આગલી વહુ સાથે હળી મળીને વાત કરી અને બીજી વાત સમજી લીધી. બીજી સવારે પ્રધાનને નવરાવી ધોવરાવી તૈયાર કર્યો, રૂડી રીતે શણગાર્યો. દરબારમાં જતા પહેલા એને પાસે બોલાવ્યો, કાનમાં થોડીક વાત કરી. વાત સાંભળી કે પ્રધાન હસતો હસતો દરબાર તરફ હાલતો થયો. દરબારમાં જઈને ઊભો રહ્યો કે રાજાએ કીધું, આવો આવો પ્રધાનજી, આજે બરાબર 1 મહિનો થયો, લાવ્યા ને કરોળિયાની ઝાડના પિતાંબરને પામરી? પાહે આસન લેતા પ્રધાન કે અરે મહારાજ, પિતાંબર પામરીની જ વાત ક્યાં કરો? મારા દાદા કરોળિયાની ઝાડમાંથી તાકા ને તાકા વણીને મૂકી ગયા, પણ એમાંથી પિતાંબર પામરી જેટલું કાપડું ફાડવું કેવી રીતે? એને માપવા આપણા હાથ કે લોઢાના ગજ ન હાલે. એ કપડું તો અતિ મુલાયમ, એને હાથ કે ગજ અડે કે અલોપ થઈ જાય. એને માપવા તો પવનનો ગજ જોઈએ. મારા દાદા કહી ગયા કે પવનનો ગજ તો એક રાજાજી પાસે હોય, બીજે ક્યાંય ન મળે. લાવો એ ગજ એટલે પિતાંબર પામરી લઈ આવું. રાજા કે પવનનો ગજ તે ક્યાંય બનતો હશે? પ્રધાન કે તો ત્યારે કરોળિયાની ઝાડમાંથી પિતાંબરને પામરી બનતા હશે. થોડી વાર વિચાર કરીને રાજા કે મેલો ઈ લપને, આપણે એવા પિતાંબર પામરી નથી જોતા, બીજા આપણે તે ક્યાં કામ ઓછાસ, એની માથાકૂટમાં પડવું. જાઓ રાજના કામ કરો. આ બાજુ પ્રધાન રવાના થયો કે રાજગુરુ આવી ગયા. આવીને કા રાજન, પ્રધાન લાવ્યા પિતાંબર પામરી? રાજાએ બધી વાત કરી. એટલે રાજગુરુ કે એ બધી બનાવવાની વાત જવાઈ દો, ઈ વાત મહિના પછી શુભ જોગ આવે જ. એવો જોગ તો 100 વર્ષે આવે. એ જોગમાં કોઈ રાજા મચ્છરના 5 શેર આતરડાનો હોમ કરે ને તો ચક્રવર્તી થાય. ઈ જ છે પ્રધાન, અને પ્રધાનનું કામ તો રાજાને જોઈતી વસ્તુ લાવી દેવાનું. મચ્છરના 5 શેર આતરડા મંગાવો ને હોમ કરો કે તમારું રાજ ચકવે થાય. રાજા કે ઈ વાત ઘણી હારી. બીજે દિવસે પ્રધાન રાજ દરબારે આવ્યો અને રાજાએ કીધું, પ્રધાનજી, મારે ચક્રવર્તી હોમ કરવો, ઈ માટે મચ્છરના 5 શેર આતરડા લઈ આવો. 1 મહિનાથી વધારે વખત ન લાગવો જોવે. વાત સાંભળીને પ્રધાન તો વિચારમાં પડી ગયો. બિચારો સુનમુન થઈને ઘરે ગયો, ઊંધું નાખીને પલંગમાં પડ્યો. બોલે કે હાલે. ખેડૂતની દીકરીએ આ જોયું અને થયું કે વળી કંઈક નવી વાત થઈ ગઈ લાગે.
જઈને પ્રધાન પાસે બેઠી ને મીઠાશથી વાત પૂછી. પ્રધાને કીધું કે ખેડૂતની દીકરી કે ઓહો હો, આટલી જ વાત છે ને, 1 મહિનો ખાઓ પીઓ ને મોજ કરો, મહિના પછી બધું થઈ જાહે. જોત જોતામાં તો મહિનો પૂરો થઈ ગયો. પ્રધાન રાજ દરબારે જવા તૈયાર થયો, છતાં પહેલા ખેડૂતની દીકરીએ પ્રધાનને પાસે બોલાવ્યો, કાનમાં કંઈક વાત કરી, અને વાત સાંભળતા પ્રધાન તો હસતો હસતો હાલ્યો ગયો. તરત રાજાએ પૂછ્યું, કા પ્રધાનજી, મચ્છરના 5 શેર આંતરડા લાવ્યા? પ્રધાન કે, મહારાજ, આવો જોગ આવવાનો છે એમ જાણીને મારા દાદાએ મચ્છરના આંતરડાની આખી વખાર ભરી રાખી, પણ એને જોખવા તેજની દાંડી અને આકાશના છાબડાવાળા ત્રાજવા જોઈએ. એ વાત ત્રાજવા તો રાજ દરબારે જ મળે એમ મારા દાદા કહેતા, લાવું ઈ ત્રાજવા એટલે 5 શેર આંતરડા જોખી નાખું. રાજા કે, તેજની દાંડી ને આકાશના છાબડાવાળા ત્રાજવા ક્યાંય બનતા હોય? પ્રધાન કે, ત્યારે મચ્છરના 5 શેર જેટલા આંતરડા ક્યાંય નીકળતા હોય? થોડી વાર વિચાર કરીને રાજા કે, મૂકો ને લપ, આપણે એવા આંતરડા નથી જોતા ને આપણે એવું ચક્રવર્તી નથી થવું, જાઓ રાજના કામ પતાવો. આ બાજુ પ્રધાન રવાના થયો અને લક્ષ્મીએ સોના રૂપાથી ઘર ભરી દીધેલ રાજગુરુ પાછા આવ્યા. આવીને કે, કા રાજન, લાવ્યા પ્રધાનજી મચ્છરના આંતરડા? રાજાએ બધી વાત કરી એટલે રાજગુરુ કે, જવા જો ઈ વાત, પણ આ વાત તો તમારા લાભની. પ્રધાનજીના મહેલમાં અમૃત કૂવો, એ કૂવો જો રાજધાનીની વચ્ચોવચ્ચ હોય તો આખું શહેરી પાણી પીવે અને અંગમાં તાકાત મેળવે. હવે મુદત નાખવી રેવાય જો, આવતીકાલે કૂવો હાજર કરાવો. રાજા કે, ઈ વાત ઠીક. બીજે દિવસે પ્રધાન રાજ દરબારે આવ્યો ને રાજાએ કીધું, પ્રધાન, તમારા આંગણામાં અમૃત કૂવો, એને આપણે રાજધાનીની વચ્ચે મૂકીએ, એના પાણી પીને આખી રૈયતના અંગમાં તાકાત આવે, આવતીકાલે જ કૂવો હાજર કરો. સાંભળીને પ્રધાન તો વિચારમાં પડ્યો. એને થયું કે અત્યાર સુધી ખોટી વસ્તુના ખોટા જવાબ દઈને વાત ઉડાવી દેવાતી, આ કૂવો તો સાચી વાત, આવતીકાલે જ એને કેમ લઈ જાવો? વિચારમાં ને વિચારમાં ઘરે ગયો, ઊંધું નાખીને પલંગમાં પડ્યો, કાંઈ બોલે કે હાલે. ખેડૂતની દીકરીને થયું કંઈક નવી માંગણી આવી લાગે, તરત હસતી બોલતી પ્રધાન પાસે ગઈ, મીઠી મીઠી વાત કરીને બધું પૂછી લીધું. એટલે પ્રધાનને જવાબ દીધો એટલે બોલી, ઓહો હો, આટલી જ વાત ને હજી તો આખો દિવસ પડ્યો, એટલો વખત ખાઓ પીવો આનંદ કરો, આવતીકાલે કામ પતાવવાનું કામ મારે માથે. બીજો દિવસ ઉગ્યો ન ઉગ્યો ત્યાં ખેડૂતની દીકરી ઊભી થઈ. નોકર ચાકરની પાસે 1-2 ડોલ કાદવની મંગાવી લીધી ને ફળિયા વચ્ચે ઊભી રહી. જેવો પ્રધાન બહાર નીકળ્યો કે આખા શરીરે કાદવ છાંટી દીધો. અરે હા હા કે તો પ્રધાન ભાગ્યો. એ ખેડૂતની દીકરી એને પકડીને કાનમાં વાત કહી દીધી, એક હાથમાં દોરડું પકડાવી દીધું. પ્રધાન તો હાલતો થયો ને વળી પાછો બોલાવીને બીજી વાત કહી દીધી. હસતો હસતો પ્રધાન રાજ દરબારે ગયો. પ્રધાન જેવો રાજ દરબારમાં દાખલ થયો, રાજા એને દૂરથી જોયો. કાદવ પીચળથી ખરડાયેલો આવા લુગડા જોઈને રાજાને કૌતુક થયું. એ નીચે આવ્યો, પ્રધાન પાસે આવ્યો ન આવ્યો ત્યાં રાજાએ પૂછ્યું, અરે પ્રધાનજી, આ હું? પ્રધાન કે, મહારાજ, મારા આંગણાના અમૃત કુવાને બાંધીને બજાર વચ્ચે લઈ જતો તો, પણ એ તો તોડાવીને ભાગે ને પાછો મારા આંગણામાં જઈને બેસી જાય. કે છે કે મને ત્યાં બજાર વચ્ચે એકલું ન ગમે, વાત કરવા રાજાજીની વાવ સાથે આવે ને તો જ જાઉં, નહીં તો હું ન જાઉં. માટે મહારાજ, તમારી વાવ ત્યાં મોકલો એટલે મારા કુવાને હું ત્યાં મોકલી દઉં, પછી ત્યાં રહે. રાજાને થયું કે વાવને ત્યાં કેમ મોકલવી? થોડી વાર વિચારીને રાજા કે, રહેવા દો પ્રધાનજી, આપણે એવી કોઈ લપ નથી કરવી, આપણે રાજના કામ ક્યાં ઓછા કે આવી પંચાયતમાં પડ્યા રહેવું. એ પછી પ્રધાન કે, મહારાજ, આપનો હુકમ મારે માથે શિર ઉપર, પણ આજે એક વાત મારે કેવી છે, જો હુકમ આપો તો કહું. રાજા કે, કયો ને, વાત કહેવામાં વળી હુકમની શું જરૂર? પ્રધાન કે, જો મહારાજ, આપના હુકમ પ્રમાણે વર્તવું એ તો મારું કામ છે, પણ આવા નકામા કામમાં મારો એટલો વખત જાય કે રાજના કામ બરાબર નથી થતા, રાજ બરાબર ન હાલે. આપને રાજગુરુ એક પછી એક આવા અવળા કામ ચીંધે જાય ને આપણને હેરાન કર્યા કરે. ગમે એમ તો ઈ મહારાજ, આપણે છીએ સગા સંબંધી અને એ છે આપણું અન્ન ખાનારને તો સગા સંબંધીમાં જેમ વધારે વાદ વિવાદ એમ વધારે ખાવું ભાવે. માટે મહારાજ, જો આપણું અને આપણા રાજનું ભલું ઈચ્છતા હોવ તો એ રાજગુરુને રાજમાંથી રવાના કરી દો કે આવી અવળી સલાહ દે નહીં, ખોટી આડી અવળી સલાહ દે નહીં, તો આપણી વચ્ચે વિખવાદ થાય નહીં. રાજાને આ વાત ગળે ઉતરી ગઈ. તરત રાજાએ હુકમ દીધો કે જાઓ, રાજગુરુની બધી માલ મિલકત જપ્ત કરી લ્યો ને 4 ઘડીમાં એને રાજની હદની બહાર મૂકી આવો. તરત નોકર ચાકર દોડ્યા, રાજગુરુની માલ મિલકત જપ્ત કરીને હદની બહાર મૂકી આવ્યા. આ વખતે બુદ્ધિ બોલી, કા બાઈ લક્ષ્મી, તારા પડખામાં જ રાજગુરુના શા હાલ થયા જોયું ને? હજી આવા કેટલાકને તારે હેરાન કરવા દી કે? બોલ, હવે તું મોટી કે હું? થાકીને લક્ષ્મી કે, બેન બુદ્ધિ, મારામાં જોર તો છે પણ તારું જોર મારા કરતા વધારે, તું મોટી ને હું નાની. બુદ્ધિ કે, બસ ત્યારે, બાકી માર્ગ તરી જવામાં કઈ નાનબ નથી, લે હું તરી જાઉં, તું તારે હાલી જા. તરત બુદ્ધિ માર્ગ પર તરી ગઈ અને લક્ષ્મી આથમણી હાલી ગઈ અને બુદ્ધિ પોતે ઉગમણી તરફ હાલતી થઈ ને પછી માણસોએ તો ખાધું પીધું ને મોજ કરી.
આંબે આવ્યો મોર, વાર્તા કહેશું પોર. મિત્રો, જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.